મહેસાણા જિલ્લાના વડનગર ખાતે યોજાયો તાનારીરી ફિલ્મનો પ્રીમિયર શો। આદિ અનાદિ વડનગરની આગવી ઓળખ એટલે સ્વર, સૂર અને સંગીતનો ત્રિવેણી સંગમ। જેમના નામથી સૂર ઓળખાય છે તેમજ જેમના નામથી શાસ્ત્રીય સંગીતના સૂર શરૂ થાય છે તેવી બે બહેનોની બેલડી તાનારીરી ફરી જીવંત થયા છે। સદીઓ વીતી ગયા પછી આજે ફરી તાનારીરી આપણી વચ્ચે પોતાની હયાતીની હાજરી પુરાવી રહ્યા હોય તેમ તાદૃશ્ય નિરૂપણ સાથે ઘણા વર્ષો બાદ ઐતિહાસિક ફિલ્મનું નિર્માણ થયું છે, જેનું નામ છે તાનારીરી, સંગીતની સત્ય અમર કથા। દશકો પહેલાંની ફિલ્મોમાં ઇતિહાસની અમર કથાઓ અને ગૌરવ ગાથાઓ રજૂ કરતી ફિલ્મો નિર્માણ થતી હતી। ત્યારબાદ આજે વર્ષો પછી પહેલીવાર તાનારીરી ફિલ્મના માધ્યમથી વડનગરના ઇતિહાસને દર્શાવતી ફિલ્મનું નિર્માણ કરવામાં આવ્યું છે। વિસરાયેલો વારસો ફરી તાજો થયો। તાનારીરી પોતાના સ્વર, સૂર અને સંગીતના સથવારે ઈશ્વરીય આરાધના કરાવવા જાણે કે ફરી સજીવન થઈ હોય તેવું અદ્ભુત અને અદ્વિતીય ફિલ્માંકન કરવામાં આવ્યું છે। ગુજરાતી ફિલ્મોના જાણીતા દિગ્દર્શક અને લેખક કેશવ રાઠોડ દ્વારા લિખિત એક નાનકડા વિચારને અમલમાં મૂકી ઐતિહાસિક પ્રસંગોને સજીવન કરી વાસ્તવિક વારસાનું જતન કરાવવાના પ્રયાસ કરતા પ્રસિદ્ધ કેમેરામેન અને દિગ્દર્શક મનુભા ઝાલા તેમજ વડનગરની આ ગૌરવ ગાથાના ગુણગાન ગાતી અને વિલુપ્ત થયેલી તાનારીરીની કહાનીને જનજન સુધી પહોંચાડવાના ઉમદા હેતુથી ધ્રુવ હિરપરા દ્વારા નિર્મિત આ ફિલ્મ દરેક ગુજરાતીઓએ અવશ્ય જોવી જ રહી। ઐતિહાસિક વડનગરના આંગણેથી સમગ્ર ગુજરાતના તમામ થિયેટર્સના રૂપેરી પડદે આજથી રજૂ થઈ તાનારીરી ફિલ્મ। તો શું કહે છે તાનારીરી ફિલ્મના ડાયરેક્ટર, પ્રોડ્યુસર, લેખક, કલાકારો અને શ્રોતાઓ, આવો જાણીએ અમારા વિશેષ અહેવાલમાં। દર્શક મિત્રો, હું કેતન પંડ્યા અને આજે રખેવા ડિજિટલની ટીમ વડનગર ખાતે આવી છે કે જ્યાંની ભૂમિકામાં તાના અને રીરી નામની બે ગાયિકા બહેનોનો ઇતિહાસ છુપાયેલો છે। આજે એ જ તાના અને રીરી ફરીથી જીવંત થઈ છે। એને જીવંત કરવાનું કાર્ય અભિરત એ આપણા ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ ડિરેક્ટર, નિર્દેશક એવા કેશવભાઈ રાઠોડ આપણી વચ્ચે ઉપસ્થિત છે। આપણે જાણીએ કેશવ બાપા સાથે। નમસ્કાર કેશવ બાપા। નમસ્કાર। રખેવા ડિજિટલમાં આપનું સ્વાગત છે। થેન્ક યુ। તાના અને રીરીના બે પાત્રો, જે ઐતિહાસિક પાત્રો છે, અને ફરીથી જીવંત કરી અને લોકો સમક્ષ એ ઇતિહાસને ફરીથી દોહરાવવા માટે જે તમે પગલું ભર્યું છે, જી જે સ્ટોરી સ્ક્રિપ્ટ રાઇટ કરી છે, જી એનો શું ઉદ્દેશ્ય છે? ઉદ્દેશ માત્ર એટલો કે આપણી ગુજરાતી ફિલ્મો એમ કહે છે કે સાહિત્ય ઉપર નથી બનતી, આપણી ધરોહરની વાતો નથી થતી, સંસ્કૃતિ ભૂલી ગયા છે, લોકો આવતા બંધ થઈ ગયા છે। હકીકત એ છે કે તમે કોઈ એવી વાત કરો જે બહુ જ સાંભળેલી હોય પણ એને જોયેલી ન હોય। તમે તાનારીરીનું તળાવ જોયું હોય, તાનારીરીનું મંદિર જોયું હોય, તાનારીરીનો ઉત્સવ સરકાર કરતી હોય એ જોયું હોય, પણ તાના અને રીરી શું હતા એ વાત, અને જે ક્લાસિકલ સંગીતની જ્યાં બી શરૂઆત થાય તો શાસ્ત્રીય સંગીતનો પહેલો સૂર તાના રીરીથી શરૂ થાય। એ સૂર આ વડનગરની ધરતી પરથી શરૂ થયો હતો અને આજ સુધી શાસ્ત્રીય સંગીતની કોઈ પણ સભામાં તાના રીરીથી જો આખી દુનિયામાં શરૂઆત થતી હોય તો તાનારીરી કોણ કે જે આ વડનગરની ધરતી પર જન્મી, ગુજરાતની ધરતી પર જન્મી અને ગુજરાતના ઇતિહાસને અને સંગીતને ઉજળું કર્યું। એ વાત પ્રેક્ષકો સુધી અને ગુજરાતની જનતાએ જે સાંભળેલું છે, વાંચેલું છે, એ તાદૃશ્ય જોવે એટલી મારી ઈચ્છા હતી। એટલે એના ઉપર ઘણું બધું વાંચ્યું, વિચાર્યા પછી જેટલી મારી સમજ હતી, જેટલું મારું જ્ઞાન હતું એ બધું ઠાલવી અને ગુજરાતી ચલચિત્ર જગતને એક નવો રસ્તો મળે એ માટે આ તાનારીરી ફિલ્મ લખી, બસ। અને બધા જોવે, કારણ કે ગયા વર્ષે નરેન્દ્રભાઈ મોદીના જન્મ દિવસે અમે આ શરૂઆત કરેલી, એ બી
અહીંના વડનગરના જ છે ને એ જ વડનગરની તાના રીરી છે. તો આપણે એ વડનગર કેટલો મોટો વડ હતો એ સાબિત કરીએ અને તાના રીરી ફિલ્મને જોઈએ અને આપણે આ વાતને વધાવી લઈએ. આનાથી વધુ હું શું બોલી શકું? બાકી જે વાત પેપર પર લખી એ વાતને પડદા પર તાદ્રશ્ય કરવા માટે મારી સાથે ઘણી ફિલ્મોમાં 40 વર્ષથી મારી ડિરેક્ટ કરી ફિલ્મોમાં કેમેરામેનનું કામ મનુભા ઝાલા, જેણે પહેલીવાર આ ફિલ્મ ડિરેક્ટ કરીને ડિરેક્ટર તરીકે પણ આવ્યા અને એ બી આ વિસ્તારના જ ઉત્તર ગુજરાતની ભૂમિના જ એમણે આ તાના રીરીને ડિરેક્ટ કરી. એટલે એના લોકેશનો, એની વાત, એની સ્ટાઇલો, એના સંસ્કારોની એને ખબર હતી. એ વાત એણે ઉજાગર કરી દીધી અને ફિલ્મ જોઈને હું તો બહુ જ ખુશ થયો અને તમામ લોકો ખુશ થશે એની મને ખાતરી છે. ફિલ્મ જય બાબતે ગુજરાત. બાપુ આપ ગુજરાતી પ્રેક્ષકોને જી શું સંદેશો આપવા માંગો છો? એ જ કે કોઈ પણ કામ ગુજરાતી તરીકે તમે કરશો ને તો એનો એક ઇતિહાસ બની જવાનો છે, જે વડનગરમાં તાના રીરીએ સાબિત કરી દીધું અને પૂરી દુનિયામાં નરેન્દ્રભાઈએ સાબિત કરી દીધું કે એક નાની વાતનો તણખો જો તમારી અંદર હશે તો તમે દુનિયામાં પ્રખ્યાત થઈ જશો, જગત તમને ફોલો કરશે. આ હતા ગુજરાતી ફિલ્મોના દિગ્ગજ ડાયરેક્ટર કે જેમણે 350થી પણ વધુ ગુજરાતી હિટ ફિલ્મો ગુજરાતની જનતાને, દર્શકોને, પ્રેક્ષકોને આપી છે. આપણી સાથે આ તાના રીરી ફિલ્મના નિર્માતા અને પ્રસિદ્ધ કેમેરામેન મનુભાઈ ઝાલા આપણી સાથે ઉપસ્થિત છે, જે આપણી જ ઉત્તર ગુજરાતની ભૂમિના છે. આપણે વાત કરીશું મનુભાઈ સાથે. નમસ્કાર મનુભાઈ. નમસ્કાર, જય માતાજી. જય માતાજી. સાહેબ, આ ફિલ્મનું નિર્માણ કરવા પાછળનું અગત્યનું કારણ શું છે? અગત્યનું કારણ એ જ કે મને પહેલેથી સંસ્કૃતિ ગમતી હતી, તો મને એમ લાગ્યું કે પહેલું જ મારું પિક્ચર જે હોય તો તાના રીરી કેમ ના હોય. નાના હતા ત્યારે ભણતા હતા ત્યારે પણ અમારે આ જ શીખવા મળતું હતું. તો મારો મિત્ર ધ્રુવ મારી સાથે સંમત થયો અને આ પ્રોજેક્ટ કર્યો. મનુભા, અત્યારે ગુજરાતી ફિલ્મોની અંદર એક કોમવાદનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે, નાત જાતનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે. તો એ નાત જાત અને કોમવાદના ટ્રેન્ડ કરતાં કે અર્બન અને દેશી મૂવીના ટ્રેન્ડ કરતાં એક આ અનોખી પટકથાનું સંશોધન કરી અને જે આ ફિલ્મનું ફિલ્માંકન તમે કર્યું છે, તો એની પાછળનું જે મહેનત છે, ફલશ્રુતિ છે, એ બાબતે અથવા તો તમારા એક નવા નિર્માતા તરીકેના પરિપ્રેક્ષ્યમાં તમે શું કહેવા માગશો? મહેનત તો આમાં દરેક ટેકનિશિયનને લાગતી જ હોય છે, સ્પોટ બોયથી લઈને આર્ટિસ્ટ સુધી. એમાં મારી તો એકલા નહીં, કોઈ મહેનત કહેવાય પણ નહીં. આમાં દરેકની જ મહેનત છે. આ ફિલ્મને અંદર તાના રીરીને ફરીથી જીવંત કરી વડનગરનો આ ઇતિહાસ દર્શકો સામે મૂકવા પાછળ શું મહત્વપૂર્ણ બાબત છે? એ જ કે આપણી હિન્દુ સંસ્કૃતિ ચાલુ અને જીવંત રહેવી જોઈએ. જે રીતે અત્યારે સબકા સાથ સબકા વિકાસ, એ જ રીતે એ જમાના પણ તાના રીરીના પપ્પાએ એ જ કીધેલું કે માનવ ધર્મ માટે હું આ કાર્ય કરું છું. એ જ. મનુભા, એક અંતિમ સવાલ છે આ ફિલ્મને રિલેટેડ કે આમ તો અત્યારે આપણે ઘણા બધા સ્ટારકાસ્ટ, મોટા મોટા હિતુ કનોડિયા, હિતેન કુમાર, વિક્રમ ઠાકોર, બીજા બધા અત્યારે સિંગર્સ પણ સ્ટારકાસ્ટની હરોળમાં આવી ગયા છે. આ ફિલ્મની અંદર એકદમ લોઅર ફેમિલીના અથવા તો મધ્યમ પરિવારના અને બિલકુલ અજાણ્યા કલાકારોને જે તમે પ્લેટફોર્મ આપી અને આટલા મોટા મંચ ઉપર એમને પ્રથમ વખત રજૂ કરી રહ્યા છો, તો એના માટેનો તમારો ગોલ, સિદ્ધાંત શું કહે છે? એ જ કે પબ્લિકને જરા નવા લાગશે, પણ અંદર સારા એવા ડાયરેક્ટરો જે છે એમને પિક્ચરો બી કરેલા છે, સારા આર્ટિસ્ટો છે, સ્ટેજ અને મોટા મોટા પિક્ચરો પણ એમને કરેલા છે, પણ પબ્લિકની સામે ઉજાગર નહોતા થયા. એમનો પબ્લિક એવો ચાન્સ નથી આપતી, એટલા માટે તમને એવું લાગશે.
પણ લગભગ બધા જ આર્ટિસ્ટો જૂના છે અને અનુભવી છે. આ ફિલ્મ બાબતે મનુભાઈ દર્શકોને તમે શું સંદેશો આપવા માગશો? દર્શકોને તો એ જ મેસેજ છે કે ગુજરાતી પિક્ચર અને ગુજરાતી સંસ્કૃતિવાળા પિક્ચરો જુઓ, બસ એનાથી શું. તો આ હતા ગુજરાતી ફિલ્મોના અડા ભીડ કેમેરામેન કે જેમણે અત્યાર સુધી લગભગ 400-500 ફિલ્મોનું કેમેરા વર્ક કર્યું છે અને તમામ ફિલ્મોને હિટ કરી છે. આપણી સાથે તાનારીરી ફિલ્મના પ્રોડ્યુસર પણ ઉપસ્થિત છે. આપણે એમની સાથે પણ વાત કરીશું. શું નામ છે સાહેબ તમારું? ધ્રુવ હિરપરા. ધ્રુવ. સર, આ ફિલ્મ બનાવવા પાછળનો તમને આઈડિયા ક્યાંથી આવ્યો? આમ તો હું સંગીત પ્રેમી છું અને ઇતિહાસમાં આપણે જોઈએ તો કે એક જે સંસ્કૃતિ છે મ્યુઝિકની એ તે લુપ્ત થઈ ગઈ છે. લોકોને અત્યારે ખબર નથી કે સંગીતનો શું તાકાત છે, શું પાવર છે એનો. વર્ષો પહેલાં જો સંગીત ગાવાથી દીપક સળગતા હોય, વરસાદ વરસતો હોય તો સંગીતની તાકાત કેટલી. આપણામાં તો આપણે મશીન ના બનાવી દઈએ કે વરસાદ વરસે. જો મ્યુઝિકથી વરસાદ આવતો હોય અને પ્લસ બીજી વસ્તુ કે આ આપણી જીવંત સંસ્કૃતિ છે. અહીંના વડનગરનો આપણે ઇતિહાસ છે, આ એને એક ઉજાગર કરવા માટે આ મારો એક પ્રયત્ન હતો. સ્ટોરી વિચારતા હતા કે શું લાવી, કમબેક કરવું છે, શું કરશું આપણે. તો એક નવો સબ્જેક્ટ લઈને આવ્યા છીએ જે સંગીતને જીવંત રાખશે, વર્ષો સુધી રાખશે. એ અમારો એક પ્રયત્ન હતો અને અમે આ સબ્જેક્ટને ખાસ માટે પસંદ કરવામાં આવ્યો છે. આ ઐતિહાસિક જે ક્ષણો હતી જે તે સમયની, જી, એને આટલા હજારો વર્ષો પછી પણ લોકો વચ્ચે પ્રસ્તુત કરવા પાછળનું તમારો ગોલ કે સિદ્ધાંત કે તમારી આઈડિયોલોજી શું કહે છે? બસ આઈડિયોલોજી એ જ કહે છે કે મારે છે ને આ સંગીતનો પાવર શું છે ને એ સમજાવવું હતું પબ્લિકને. અને આપણે આ કળા પણ ભૂલી ગયા છીએ અને આનું સન્માન પણ ભૂલી ગયા છીએ. ખાસ તો એ છે કે આ જે બધા રાગ છે, મને પણ ખબર નથી કે સંગીતનો શું પાવર છે. અમે શૂટિંગ કરતા ને તો ખરેખર આનાથી વરસાદ પણ વરસેલો છે ક્યારેક ક્યારેક. આપણને વાઇબ્સ ફીલ બી થતી હતી કે કંઈક મ્યુઝિકમાં કંઈક છે આની અંદર. બસ અમારો ગોલ એ જ હતો કે સંગીતને અમે લોકો સુધી પહોંચતું કરીએ. આ ફિલ્મ દર્શકો વધુમાં વધુ જુએ અથવા તો આ ફિલ્મ પ્રત્યે દર્શકો આકર્ષાય એ વખતે આપ શું સંદેશ આપવા માંગશો? બસ સંદેશો એ છે કે એક તો આપણી જીવંત સંસ્કૃતિ છે એને નિહાળો, જે દબાઈ ગયેલા ઇતિહાસો છે એને ઉજાગર કરો. એના માટે ખાસ અમે આ ફિલ્મ બનાવી છે, તો જરૂરથી નિહાળજો. અમારો એક પ્રયત્ન છે લોકો સમક્ષ કે શું સંગીતની તાકાત હતી એ દર્શાવતું એક અમે સત્ય હકીકત ઘટના જે થઈ ગયેલી છે એ દર્શાવવાનો પૂરેપૂરો પ્રયત્ન કર્યો છે. તો દર્શકોને એ છે કે ભાઈ તમે આવો, જુઓ અને સંગીતનું નિહાળો. આ હતા તાનારીરી ફિલ્મના પ્રોડ્યુસર હિરપરા સાહેબ. આપણી સાથે ફિલ્મની અંદર અદાકારીના ઓજસ પાથરનારા એક માના રોલમાં જેમને એક માના પાત્રને જીવંત અને સજીવન બનાવ્યું છે તે આપણી સાથે ઉપસ્થિત છે. શું નામ છે મેડમ આપનું? કૌશિકા ગોસ્વામી. જી કૌશિકાજી, આ ફિલ્મમાં આપે શું કયો કિરદાર નિભાવે છે? મેં તાનારીની મધરનો કિરદાર નિભાવે છે, ધર્મિષ્ઠાબેનનો. તમે જે કિરદારને નિભાવ્યા છે એ કિરદારમાં તમે વાસ્તવિકમાં શું માનો છો કે કિરદાર કેટલો મહત્વપૂર્ણ છે અથવા તો કેટલો દમદાર છે? ખરેખર જોવા જઈએ તો ખૂબ દમદાર છે કે તાનારીની મધર જ છું આમાં. ને આવી પણ છોકરીઓ પેદા થઈ ગઈ છે કે એક મા બાપનું કંઈ નીચું ના થાય સમાજમાં, એના માટે પોતે બલિદાન આપી દીધું. એ બહુ મહત્ત્વની વાત લાગી. મેં તો સ્ટોરી પહેલી વાર સાંભળી હતી તાનારીની. જીવનમાં ક્યારેય આવી સ્ટોરી નથી સાંભળી. તાનારીરીને માનો રોલ કર્યા બાદ એ જે પાત્રને તમે જીવંત કર્યું છે ત્યારે તમને શું ફિલિંગ થતી હતી? મને તો ફિલિંગ્સ એવી થતી કે ખરેખર ગર્વ અનુભવ જોઈએ કે આવી માનો જન્મ મળે તો. આ ફિલ્મ બાબતે આપનું શું ઓપિનિયન છે વ્યક્તિગત ધોરણે? ફિલ્મ તો બહુ જોરદાર બની છે. આવી સ્ટોરી તો બહાર આવી જોઈએ એવું અનુભવું છું. દર્શકોને શું સંદેશો આપવા માંગશો? દર્શકોને સંદેશો એવો આપવા માગું છું કે સંગીત પણ એક એવી કલા છે કે શુંનું શું કરી શકે છે. સંગીતથી હજાર વરસાદ વરસે છે, પછી દીપ જલાવાય છે. એ બધું તો ક્યારેય કોઈને અત્યારની જનરેશનને ખબર જ નથી કે પહેલાંના જમાનામાં આવા લોકો પણ હતા ધમાકેદાર, કે સંગીતથી આવું બધું પેદા કરતા હતા. આજે જે આ પ્રીમિયર શો યોજાયો, ખાસી મોટી જનમેદની ફિલ્મના પ્રીમિયર શોમાં ઉપસ્થિત હતી. તમે પોતે પણ આ ફિલ્મમાં એક કેરેક્ટર અદા કર્યું છે.
ફિલ્મ આજે તમે પોતે નિહાળ્યા પછી તમારું શું વ્યક્તિગત માનવું છે કે ફિલ્મ ખરેખર સુપર ડુપર હિટ છે? હા, દર્શકોને ગમશે, પ્રેક્ષકો એને વખાણશે? 100% દર્શકોને ગમશે એવી મૂવી છે અને દરેક દર્શકો જોવા જરૂરથી જજો. હું તો એમ કહું છું, કંઈ હટકે જોવા મળશે. તો આપે જોયું એમ કે તાનારીરી ફિલ્મને ખરેખર ખૂબ જ મહત્ત્વ મળી રહ્યું છે. આજે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો હતો, પ્રીમિયર શો હતો. મોટા ભાગના ગુજરાતી ઇન્ડસ્ટ્રીઝના નામી અનામી તમામ કલાકારો ઉપસ્થિત રહ્યા છે. કેતન પંડ્યા, રખેવાળ ન્યૂઝ, મહેસાણા.